ભગવાને કહ્યું ભૂલ તો તમે લાખો કરો પણ એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ. આપણને 10 વાર કોઈ કે વ્યસન ન કરાય અને પછી વારંવાર આપણે કરીએ તો એની પછી કોઈ માફી નથી, એની કોઈ માફી નથી. પછી એને માટે ગમે તે કરાવો, ગમે ત્યાં પહોંચો, ગમે તેટલા પુણ્ય કર્મ કરો, પણ એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ. અને એમાંય આપણે આગળ જઈએ તો 100 વાર શિશુપાલને 100 વાર એને માફ કર્યા છે. તો એ તો એટલા માટે પણ છે, પણ આપણે તો 100એ પણ અટકતા નથી. માતા કહી દે, પિતા કહી દે, ભાઈઓ કહી દે, પત્ની કે બાળકો કે તોય ભગવાને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું વસેલો છું. ભગવાનને એમ પૂજાપો એમ ચડાવી દેશો ને તો કદાચ એ તો મંદિરનો ભગવાન ચલાવી લેશે, પણ આમાં જો આમ ગમે તેમ નાખશો ને આની અંદર તો એ વયો જશે. તો ફક્ત શાસ્ત્રને ઉપાસના કરવાથી, શાસ્ત્રોને વાંચવાથી, શાસ્ત્રોની પૂજા કરવાથી કે ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા. આમ તો કથામાં કહે છે કે પતિ એટલે પરમેશ્વર. તો એક દાડો સારું લાગશે, 2 દાડા સારા લાગશે, પણ એ પૂજા એ પુષ્પ જો એ કર્મ પુષ્પમાં પરિવર્તિત નહીં થશે તો એ ભગવાન ક્યારેય સ્વીકારશે નહીં. એ ઘરના પતિને, જે પતિ પરમેશ્વર, જે ઘરનો પતિ છે, જે પરમેશ્વર છે, એને જો આપણે ખુશ કરવા હોય તો એના માતા પિતાને સારી રીતે રાખવા પડે, એના બાળકોને સારી રીતે રાખવા પડે, એના સગાવાલાઓ સાથે આપણે સારો વ્યવહાર કરવો પડે, એની પથારી ચોખ્ખી રાખવી પડે, એનું ઘરે આપણે ચોખ્ખું કરવું પડે. બધુંય આપણે ચોખ્ખું કરીએ ત્યારે એ ઘર ચલાવનાર પતિ ખુશ થાય. તો ઘરના માલિકને ખુશ કરવા માટે આટલું બધું આપણે કરવું પડતું હોય તો આ વિશ્વનો નાથ, આ વિશ્વનો માલિક, આ જે બ્રહ્માંડનો માલિક છે, તો ચિંતા નહીં, ચિંતન કરવાની જરૂર છે. આપણે નાની નાની બાબતોમાં ચિંતા કરીએ છીએ. ચિંતન એ જ પારસમણી છે કે સતત આપણે જે પણ કરી રહ્યા છે એની પાછળનું ચિંતન હોવું જોઈએ. આપણે ચિંતામાં ને ચિંતામાં એ વાત નહીં. એવું નથી કે ચિંતા ન કરવી જોઈએ, કે થોડું સીટ સારી મળે તો સારું, રૂમ સારો મળે તો સારું, તકિયા ઓશિકા સારા મળે તો સારું, તો જરાક સારું જાય. પણ ધારો કે ન મળે તો ક્યાં આપણે આખી જિંદગી અહીંયા રહેવાના છે? એક દિવસ છે જેમાં આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, એક હોલમાં આપણે બધાને નાખી દઈએ અને બધા સૂઈ જાય છે, સવારે ઉઠીને તૈયાર થઈ જાય, હા હા હી હી કરતા ત્યાં પ્રસંગ પતી જાય છે, ખબર પડતો નથી. અને એમાં પછી કોઈ દુખી થાય તો એમાં બીજા આપણા લીધે દુખી થતા નથી. બધા પોતપોતાની માયામાં રહે જ છે. તો જે દુખી થશે એ દુખી રહી જશે. તો જે અવસર આવ્યો અને આફત પણ આવી તો એ આફતને અવસરમાં કેવી રીતે પરિવર્તિત કરવી એ આપણને ભક્તિ શીખવે છે. આ પુષ્પ ભગવાને બનાવ્યા છે, એમાં રંગ બી ભગવાને પૂર્યો, એમાં સુગંધ બી ભગવાને પૂર્યો, એને આકાર પણ ભગવાને દીધો, બધુંય ભગવાને જ કર્યું છે. અને એ જ ફૂલ આપણે ભગવાનને ચડાવીએ તો ભગવાન કેટલો રાજી થશે. છતાં એક પુષ્પ ભગવાનને ચડાવીએ અને જો હાર બનીને ચડવું હોય તો એને પણ વિંધાવવું પડે છે. વિંધાય ત્યારે હાર માળા. અને તેથી એક જ જગ્યાએ આપણે એક જ દુકાનમાં જઈને એમ કહીએ છીએ કે મને એક હાર આપો. બાકી ક્યાંય તમે હાર મારવા જાઓ છો કે મને હાર આપો? એક જ જગ્યાએ જઈને આપણે કહીએ છીએ કે મને હાર. તો ખૂબ મોટું જ્ઞાન છે આ, ખૂબ મોટું ચિંતન છે. જો આપણે, એનો મતલબ હું એમ નથી કહેતી કે આપણે પૂજા ન કરવી જોઈએ, પંચાયતની પૂજા કરવી જોઈએ, હરોજ કરવી જોઈએ. મૂર્તિ પૂજા ઇઝ ધ પરફેક્ટ સાયન્સ, પણ એનાથી પછી આગળ પણ વધવું જોઈએ. આ પુષ્પ ભગવાનને ચડાવીએ પણ
આ જીવન પુષ્પ જે મળ્યું છે એ જીવન પુષ્પને આપણે સુગંધિત બનાવી